તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ગુણસદા જિલ્લા પંચાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ઉત્સાહભેર અને વિશાળ જનસમૂહની હાજરીમાં યોજાયો હતો, જે પાર્ટીના વધતા પ્રભાવ અને સંગઠનની મજબૂતીનું પ્રતિબિંબ રજૂ કર્યું. તે સાથે ગુણસદા ખાતે વાકડિયા પુલની બાજુમાં આવેલ અઠવાણી ગેસ્ટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની ઓફિસ શરૂ કરવામાં આવી. આ કાર્યાલય પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ નવા કાર્યાલય દ્વારા સ્થાનિક સ્તરે પાર્ટીની વિવિધ પ્રવૃત્તિઓને વધુ ગતિ મળશે, સાથે સાથે સામાન્ય લોકો સાથે સીધો સંપર્ક વધારવામાં મદદરૂપ બનશે. વિસ્તારના પ્રશ્નો અને લોકોની સમસ્યાઓને નજીકથી સમજી તેનો ઉકેલ લાવવા માટે આ કાર્યાલય મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉકાઈ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મરકુશભાઈ ગામિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત જિલ્લા પંચાયત ગુણસદા બેઠકના ઉમેદવાર કિરણકુમાર ગામિત, 157 વિધાનસભા વિસ્તારની પ્રભારી સાઈનાબેન ગામિત, બારડોલી લોકસભા પ્રભારી રુસ્તમભાઈ ગામિત તેમજ પાથરડા ગામના સમાજસેવક અને પૂર્વ સૈનિક વિજયભાઈએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું. તમામ આગેવાનો દ્વારા પાર્ટીના વિચારો અને વિકાસલક્ષી દિશા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગુણસદા તાલુકા પંચાયતના ઉમેદવાર માર્કુશભાઈ ગામિતનું ફૂલહારોથી સ્વાગત કરવામાં આવ્યું, જે પ્રસંગે કાર્યકરોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પાર્ટીના કાર્યકરો, મિત્ર મંડળ તથા સ્થાનિક લોકોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનો સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સકારાત્મક ઉર્જા અને એકતા સાથે પૂર્ણ થયો હતો. નમસ્કાર, જય આદિવાસી. હું ઉકાઈ તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી મરકુશભાઈ ગામિત આજ રોજ ગુણસદા ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યાલય, જનસંપર્ક કાર્યાલયનું ઓપનિંગ તેમજ દરેક તાલુકા જિલ્લાના ઉમેદવારોને આમંત્રણ આપ્યું હતું. મોટી સંખ્યામાં બધા ગ્રામજનો તેમજ બધા કાર્યકરો બધા ભેગા થયા હતા ને આજનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. બધાએ પોતપોતાનો કિંમતી સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એ સૌને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે પાર્ટી વતી. જય આદિવાસી. હું ગામિત કિરણભાઈ કાંતુભાઈ ગામિત, ગુણસદા જિલ્લા પંચાયત ના સભ્ય તરીકે મને પાર્ટીએ મેન્ડેટ આપ્યો તે બદલ પાર્ટીનું ખૂબ આભારી છું. અને આજ રોજ અમે પાર્ટી તરફથી ગુણસદા ખાતે અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અને એમાં તમામ અમારા ઉકાઈ તાલુકાની તમામ જિલ્લા પંચાયતના સભ્ય જે પાર્ટીએ જે મેન્ડેટ આપે, તાલુકા પંચાયતના તમામ મેન્ડેટ આપેલા સભ્યોએ હાજર રહી અને આ પાર્ટીના ઉદ્ઘાટન પ્રસંગે ઉભા રહી બધાને ફૂલહાર પહેરાવી અને બધાનું સ્વાગત કરેલ છે. જય આદિવાસી. જય હિન્દ. હું સૈના ગામિત આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુણસદા જિલ્લા પંચાયતના ગુણસદા તાલુકા પંચાયત પર જે માર્કુશભાઈને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા એ પ્રસંગે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને ઉકાઈ તાલુકાના તમામ તાલુકા અને જિલ્લા સીટો પર ઉમેદવારો જાહેર થઈ ગયા છે અને અમે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે અને ઉકાઈ તાલુકા પંચાયત બનાવવા જઈ રહ્યા છે. આજે ઉકાઈ તાલુકા પંચાયત અમે બનાવવા જઈ રહ્યા છે. એ સાથે હું મારું બોલવાનું બંધ કરું છું. જય હિન્દ.